નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. 11 વર્ષ પહેલા વડોદરામાં આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવા આવેલા તત્કાલીન નાણામંત્રી સૌરભ પટેલ અને તત્કાલીન ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ પર કથિત અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને 17થી વધુ લોકો સામે વડોદરા કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. જોકે ટ્રાયલના સમયગાળા દરમિયાન આ કેસમાં આરોપી એવા કેટલાય લોકોનું અવસાન પણ થઈ ચૂક્યું હતું. ત્યારે આજે વડોદરા કોર્ટે આ કેસનો આખરી ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં 17 જેટલા હયાત લોકોને વડોદરા કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. જો માંગુ કે જે તે વખતે ફરિયાદ દાખલ થઈ હવે પ્રથમ દ્રષ્ટિએ તો ફરિયાદ દાખલ થઈ, પણ ફરિયાદ સાચી છે કે ખોટી એ તમામ પુરાવાનું મૂલ્યાંકન થતું હોય છે અને એ ડિસાઇડ કોર્ટ, નામદાર કોર્ટ કરતી હોય છે. જ્યારે આવા કેસ કોર્ટમાં આવતા હોય અને કોર્ટ જ્યારે એનું ડિસિઝન લેતી હોય અને તે પુરાવાનું મૂલ્યાંકન કરીને આ જ્યારે નિર્ણય આપતી હોય છે, ત્યારે એ તમામ પાસા ચકાસે અને ત્યારે ન્યાયાધીશ ન્યાય કરતા. આખી ઘટનામાં આજે જે કેસ 10 વર્ષ બાદ આનો ચુકાદો આવ્યો છે અને આ ઘટનામાં જે આરોપીઓ હતા, જેઓના નામ હતા, એમાં 3 તો ગુજરી ગયા હતા. જે ચાલુ ટ્રાયલ હતો એમાં એક મહેશભાઈ બારોટ અને એક હરીશભાઈ શાહ હતા. એમનો ચાલુ ટ્રાયલમાં જ અવસાન થયેલું હતું અને બીજા 16-17 જેવા આરોપીઓ હતા આ ઘટનામાં અને તેમના વિરુદ્ધમાં જે ટ્રાયલ ચાલ્યો અને ટ્રાયલના અંતે જે પુરાવાનું મૂલ્યાંકન થયું એમાં આરોપીઓને શંકાનો લાભ આપવામાં આવ્યો અને તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠેરવવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે. મોટે ભાગેના જે આરોપીઓ હતા એ બધા જ હાજર હતા અને નામદાર કોર્ટે આજે ચુકાદો જાહેર કર્યો અને તમામને નિર્દોષ જાહેર કરેલા છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.